અબ્દુલ વહાબ શેખ, જે નામ સાંભળતા જ આજથી 30 વર્ષ પહેલાંનું ગુજરાત યાદ આવે કે જ્યારે અબ્દુલ લતીફ અમદાવાદ પર રાજ કરતો હતો અને તેના નામથી શહેરના લોકો થરથર ધ્રુજતા હતા. પરંતુ આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરના ડોન અબ્દુલ વહાબ વિશે કે તે કેવી રીતે ગુનાખોરીના ધંધામાં સંડોવાયો અને કેવી રીતે તેને લોકો ડોન તરીકે ઓળખવા લાગ્યા. અબ્દુલ વહાબ શેખ કે સમયે શહેરમાં તમામ ગોરખ ધંધા તેના ઈશારાથી જ ચાલતા હતા એવું કહીએ તો પણ ચાલે. અબ્દુલ વહાબના નજીકના વ્યક્તિની વાત કરીએ તો તે પહેલેથી જ તે તમસી સ્વભાવનો હતો. દરિયાપુરમાં આવેલા પોપટિયાવાડામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. અભ્યાસમાં આગળ ન વધી તેણે ઝડપથી રૂપિયા કમાવાનું શરૂ કર્યું હતું અને મોજશોખ કરવા હતા, જેથી તેણે ગુજરાતમાં ગેરકાયદેસર ગણાતા દારૂના વેચાણના પોપટિયાવાડામાં જ શરૂ કર્યા હતા. ધીમે ધીમે તેણે પોતાના દારૂ ધંધાનું વેચાણ કર્યું હતું. એ સમયે ગુજરાતના ડોન અબ્દુલ લતીફનું સામ્રાજ્ય ચાલતું હતું. લતીફ પણ દરિયાપુરમાં જ દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. વહાબ જે રીતે ગેરકાયદેસર ધંધામાં આગળ વધી રહ્યો હતો તે જોતા લતીફે તેની ગેંગમાં સામેલ કરી લીધો હતો. પરંતુ વહાબે લતીફના અન્ય ધંધામાં ધ્યાન નહીં આપીને માત્ર દારૂનો ધંધો જ સંભાળ્યો હતો. ત્યારે વહાબે લતીફનો સૌથી નજીકનો અને વિશ્વાસુ માણસ બની ગયો હતો. વહાબ નજીકના વ્યક્તિના જણાવ્યા પ્રમાણે લતીફ ગેંગના નજીકના 3 માણસો, જેમાં અબ્દુલ વહાબ, મહેબૂબ સિનિયર અને રસૂલ પાર્ટી હતા. એક વખત લતીફ અને રસૂલ પાર્ટી વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. ત્યારબાદ અબ્દુલ વહાબે રસૂલ પાર્ટીને ચપ્પાના ઘા ઝીકી મારી દીધો હતો. જે સમગ્ર ઘટના જોતા અબ્દુલ વહાબ લતીફને વધુ નજીક બનાવ્યો હતો, જેથી લતીફે પોતાનો દારૂનો ધંધો વહાબના હવાલે કરી લતીફ તેના અન્ય ધંધા જેવા કે હત્યા ખંડણી, હપ્તાબાજી, જુગારધામ, દાણચોરી જેવા ધંધાનું નેટવર્ક વધાર્યું હતું. અને ધીમે ધીમે મુંબઈના ડોન દાઉદ ઇકબાલ મિર્ચી અને સ્મગલર હજી મસ્તાન સાથે સંપર્ક વધારી ગુજરાતમાં પણ આ તમામ ધંધાઓ શરૂ કર્યા હતા અને સમગ્ર ગુજરાતનું નેટવર્ક લતીફે સંભાળ્યું હતું. કહેવાય છે કે લતીફ અને તેની ગેંગને ચીમનભાઈની સરકારમાં ખૂબ જ સપોર્ટ પોલીસને મળ્યો હતો અને તેથી જ તે લતીફ ગુજરાત પર રાજ કરતો હતો. 1997માં જ્યારે ગુજરાતમાં રાજપા સરકાર આવી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા. શંકરસિંહ વાઘેલાના નજીક ગણાતા અને રાજપાના જનરલ સેક્રેટરી સાગીર ખાનની હત્યા લતીફના ઇશારે અબ્દુલ વહાબ અને અહમદ ઘંટીએ કરી હતી. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું અને લતીફના તમામ ધંધા અબ્દુલ વહાબે સંભાળ્યા હતા. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.